હાઇગ્રોમીટર પદ્ધતિ ભેજ માપવાની કુદરતી રીત. હાઇગ્રોમીટર શું છે? ભેજ માપવા માટેનું સાધન. હવામાં રહેલ ભેજ ને હવામાં માપવા માટે વપરાતું એક સરળ અને કુદરતી સાધન છે. વાળની લંબાઈમાં ફેરફાર. માનવ વાળ ભેજ વધતા તેની લંબાઈમાં નોંધપાત્ર ફેરફાર કરે છે. પોઇન્ટર દ્વારા દર્શાવે. વાળની લંબાઈના આ ફેરફારને પોઇન્ટર દ્વારા હવામાં ભેજનું પ્રમાણ દર્શાવવામાં આવે છે. તેનો ઇતિહાસ અને શોધ. 1783માં હોરાસ બેનેડિક્ટ ડી સોરીરે દ્વારા શોધાયેલું છે. ડી સોરીરે ડિગ્રીસમાં વાળની લંબાઈ માપીને ભેજ માપ્યો. 19મી સદીમાં ઘરેલું અને વૈજ્ઞાનિક ઉપયોગ માટે લોકપ્રિય બન્યું. વાળ કેમ ભેજથી લંબાય છે? કેરાટિન. પોઇન્ટર વાળમાં કેરાટિન નામનું પ્રોટીન હોય છે જે ભેજ પ્રત્યે સંવેદનશીલ હોય છે. હાઇડ્રોજન બોન્ડ તૂટે છે. ભેજ વધતા કેરાટિનમાં રહેલા હાઇડ્રોજન બોન્ડ તૂટે છે અને વાળની લંબાય છે. બોન્ડ ફરી જોડાય છે. ભેજ ઘટતા આ બોન્ડ ફરી જોડાય છે જેનાથી વાળ ટૂંકાય છે. હાઇગ્રોમીટર કેવી રીતે બનાવવું? સરળ સામગ્રી. 3 લાંબા વાળના તંતુ, લાકડાના પાતળું નખ, પોઇન્ટર. પ્લાસ્ટિક કાર્ડબોર્ડ. વાળ સાફ કરવા રબિંગ આલ્કોહોલનો ઉપયોગ. જોડાણ. વાળને પોઇન્ટર સાથે જોડો અને પોઇન્ટરને લાકડાના નખથી લગાવો. નોંધ. ભેજ વધતા પોઇન્ટર મૂવમેન્ટ નોંધો. હાઇગ્રોમીટરનો ઉપયોગ અને મહત્વ. આરોગ્ય અને આરામ. ભેજ સંબંધિત આરોગ્ય અને ઘરમાં આરામદાયક વાતાવરણ જાળવવામાં મદદરૂપ. ચોમાસું વિજ્ઞાન. હવામાનની આગાહી અને ઘરેલું પર્યાવરણ નિયંત્રણમાં ઉપયોગી. સરળ અને સસ્તું. કુદરતી રીતે તે ભેજ માપવા માટેનું એક સરળ અને આર્થિક સાધન છે.